તો કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી, જ્યાં તમને મળે છે મિત્રો સાયન્સ અને મેથ્સના દરેક કોન્સેપ્ટ, એ પણ ખૂબ જ સરળ ભાષાની અંદર. આપણે શીખી રહ્યા છીએ અત્યારે ચેપ્ટર નંબર 8, જેનું નામ છે ત્રિકોણમિતિય ગુણોત્તરોનો પરિચય અથવા તો ત્રિકોણમિતિનો પરિચય. જેમાં મિત્રો તમને સૌથી પહેલા વિડીયોની અંદર ત્રિકોણમિતિ કોને કહેવાય ને એની માહિતી આપી હતી, એના સૂત્ર કયા કયા છે, એને આપણે યાદ રાખવાના છે કેવી રીતે, આવી તમામ માહિતીઓ તમને આપેલી છે. ત્યાર પછીના વિડીયોઝમાં આપણે 1 થી લઈને 6 દાખલાઓને પૂરા કરાવ્યા છે. એટલે આપણે આ વિડીયોની અંદર 7મો દાખલો, 8મો દાખલો અને 9મો દાખલો, આવા 3 દાખલાને આપણે આ વિડીયોમાં સોલ્વ કરવાના છે, પૂરા કરવાના છે. ક્લિયર છે? બધા રેડી છો ને? ચાલો શરૂઆત કરી દઈએ છીએ આપણે ધીરે ધીરે. ખૂબ મસ્ત છે, જોરદાર દાખલાઓ છે અને મજા આવે ને એવા દાખલાઓ છે. ચાલો સાહેબ, આપણને આપેલું છે કે જો sec θ બરાબર 13/5 હોય તો સાબિત કરવાનું છે આપણે કે આ ડાબા બરાબર જબા છે કે નહીં. જો મિત્રો એટલું સિમ્પલ છે ને, આપણે સૌથી પહેલાં તો sec θ ની કિંમત આપેલી છે 13/5. તો આપણને માત્ર 2 જ કિંમતો ખબર છે, એક ત્રીજી પણ કિંમત છે ત્રિકોણની, તો એ આપણને ખબર નથી. તો એ આપણે સૌથી પહેલાં ત્રિકોણ બનાવી દઈએ, એટલે તમને બધું મેં ક્લિયર કટ સમજણ પાડી દઉં કે ભાઈ કઈ કિંમત આપણને ખબર નથી. જો આને આપણે ગણીએ થીટા, બરાબર છે, આને આપણે ગણીએ થીટા, અને આપણને શું આપેલું છે તો કે આપણને આપ્યું છે sec θ બરાબર 13/5. હવે તમને sec θ સૂત્ર તો આવડતું હશે કે નથી આવડતું? આવડતું હશે ને? ચલો, sec θ બરાબર મિત્રો કર્ણના છેદમાં પાસેની બાજુ, એટલે કે કોસનું વ્યસ્ત થાય કર્ણના છેદમાં પાસેની બાજુ. એટલે આ જે છે મિત્રો, આ ખૂણો, એનો કર્ણ કોણ છે તો કે આ 13 છે ને, શું બનશે? કર્ણ. અને આ પાસેની બાજુ એટલે આ 5 બનશે. હવે તમે આમાં શોર્ટકટ પણ કરી શકો, જો તમને આવડતું હોય તો. ના આવડતું હોય તો તમે મિત્રો આખો દાખલો પણ કરી શકો, જેમ કે કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગોનો સરવાળો. આપણને બાજુનો વર્ગ જોઈએ છે, એટલે આપણે કર્ણના સ્ક્વેરમાંથી આને માઇનસ કરીએ. તો લખીએ આપણે અહીંયા બાજુનો મારે સ્ક્વેર જોઈએ છે, મારે બાજુ જોઈએ છે. તો કર્ણ 13માંથી આપણે બીજી બાજુ બાકી આપેલી છે એનો સ્ક્વેર માઇનસ કરી દઈએ. તો 13નો સ્ક્વેર થાય 169 અને 5નો સ્ક્વેર થાય 25. 169નો પેલું માઇનસ કરવું અહીંયા 25 સાથે, એટલે 144 થાય. એટલે બાજુનો સ્ક્વેર આપણને કેટલો મળે છે? બાજુનો સ્ક્વેર આપણને મળે છે 144. તો બાજુ સ્ક્વેર કાઢો, અહીંથી પણ સ્ક્વેર કરો, અહીં વર્ગમૂળ કરો તો 12 આવશે. એટલે એક બાજુ જે ખોવાઈ ગઈ હતી, જે આપણને ખબર નથી, બરાબર છે ને, એ આપણને કેટલી મળી જાય છે? 12 મળી જાય છે. બસ આટલી વસ્તુ આપણે કરવાની. હવે સૂત્રમાં આપણે તમે જોઈ શકો છો એવી રીતે અહીંયા સાબિત કરવામાં કે સાઇન અને કોસનું આપણે કામ છે. તો કોસ તો આપણને મળી જ જવાનો છે ડાયરેક્ટ આની પરથી, કે ભાઈ સેકનું વ્યસ્ત કરો એટલે કોસ મળી જાય. સો અહીંયા કોસ થીટાની કિંમત તો આપણને મળી જ ગઈ છે. કેટલી? 5/13. ઊંધું કરી દેવાનું, સેકનું ઊંધું કરી નાખો એટલે આપણને કોસ મળી જાય, અથવા તો કોસનું ઊંધું કરો એટલે સેક મળી જાય. બંને એક જ વાત છે. ચલો ભાઈ, કોસ થીટા આપણને ઇઝીલી અહીંયા મળી ગયા છે. હવે આપણે સાઇન થીટા મેળવવાના છે. સાઇન પણ ઇઝી છે. સાઇન થીટાનું સૂત્ર શું છે ભાઈ? સામેની બાજુના છેદમાં કર્ણ, સામેની બાજુ એના છેદમાં શું આવશે? કર્ણ આવશે. તો થીટાની સામેની બાજુ એટલે આ 12 અને કર્ણ એટલે 13. સો 12/13 આપણને મળે છે સાઇન થીટાની કિંમત. બસ બધી કિંમતો રેડી છે. હવે આપણે આ જે છે ને લખી દઈએ પાછળ. ચાલો લખી દઈએ છીએ પાછળ, પછી ગણતરી કરીએ. 2 sin θ - 3 cos θ લખીએ છીએ આપણે અહીંયા 2 sin θ - 3 cos θ, અને નીચે આપણને આપેલું છે 4 sin θ - 9 cos θ. તો અહીંયા લાવશે 4 sin θ - 9 cos θ. આ ડાબા છે, આમાં આપણે કિંમતો મૂકવાની છે. ચલો કિંમતો જોઈ લઈએ. સાઇનની કિંમત છે 12/13, કોસની કિંમત છે 5/13. તો કિંમતો મૂકવાની. પહેલાં 2 છે તો 2 ના 2 રહેવા દેવાના. સાઇનની કિંમત છે અહીંયા કેટલી? 12/13, 12/13. એવી રીતે માઇનસનું માઇનસ, 3/3 લખવાના. કોસની કિંમત છે 5/13. ક્લિયર છે? ચલો હવે નીચે લાઈન છે એટલે અહીંયા પણ લાઈન કરવી પડે આપણે ફરજિયાત, બરાબર છે ને? ચાલો એવી રીતે હવે અહીંયા 4/4. સાઇનની કિંમત તો ખબર જ છે ને, 12/13, 12/13 માઇનસ અહીંયા 9 છે 9, અને કોસની કિંમત છે 5/13.
હવે કરી દેવાનો ગુણાકાર. તો આ 2નો ગુણાકાર 12 જોડે થાય, 3નો ગુણાકાર 5 જોડે થાય. સો આપણે 12 દુ 24 છેદમાં તો 13 છે જ ને, તો 13 લખવાના. માઇનસ 3 પંચા 15 છેદમાં 13 છે તો 13 જ લખવાના. નીચે લીટી કરી દઈએ. 12 ચોક 48 છેદમાં 13 લખવા પડે ભાઈ. 9 પંચા 45 છેદમાં 13 લખવા પડે. અહીંયા છેદ સરખો છે ને, છેદ સરખો હોય તો ઉપર ડાયરેક્ટ પ્લસ માઇનસ આપણે કરી શકીએ છીએ. ચલો આ બાજુની સાઈડ સ્ટેપ કરીએ આપણે. તો 24 માઇનસ 15, 24 માઇનસ 15 અને છેદ એનો કોમન લઈ લેવાનો એટલે કે 13. એવી રીતે 48માંથી 45ને માઇનસ કરી શકીએ કારણ કે છેદ આપણો સરખો છે. તો 48 માઇનસ 45, 48 માઇનસ 45 અને એનો પણ છેદ શું બનશે? 13 બનશે. ઉપર અંશનો છેદ અને છેદનો છેદ સરખો એટલે એ કેન્સલ થઈ જાય. તો હવે 24માંથી 15ને કાઢો તો 6 વધશે, 9 વધશે. અને એવી રીતે 48માંથી 45ને કાઢો તો 3 વધશે. 9ના છેદમાં 3 તો અહીંયા ઉડશે 3 તરી 9 એટલે આપણો જવાબ શું આવે છે? એટલે 3 મળે છે. અને તમે જોઈ શકો છો તેવી રીતે કે અહીં જમણી બાજુ પર પણ 3 આપેલા છે. સો આને કહી શકાય કે ડાબા બરાબર જબા આપણને મળી જાય છે. ડાબા બરાબર જબા. આટલું સિમ્પલ છે મિત્રો, વધારે ક્યાં માગરું છે. સાદું રૂપ આપવાનું છે. સાદું રૂપ આપણે આપીશું એટલે બધું સોલ્વ થઈ જશે. આગળ વધીએ ધીરે ધીરે. ત્રિકોણ PQRમાં ખૂણો Q બરાબર 90 છે. PR પ્લસ QRનું માપ 25 આપેલું છે અને PQ બરાબર આપણને 5 આપેલું છે. તો સૌથી પહેલાં આપણે ડ્રો કરીએ, ત્રિકોણ બનાવીએ અને ત્યાર પછી જ બધું ખબર પડશે કે ભાઈ શું આપેલું છે ને શું કરવાનું છે. કાટકોણ ત્રિકોણ છે એમાં આપણે P, અહીંયા Q અને અહીંયા R લખીએ. આ ખૂણો Q છે ને એ કાટખૂણો અહીંયા બતાવી રહ્યા છે એટલે ખૂણો Q કાટખૂણો. હવે આપણને PQ બરાબર તો 5 આપેલા છે. PQ બરાબર તો આપણને 5 આપેલા છે પણ PR અને QRનું ભેગું માપ આપણને આપેલું છે. PR પ્લસ QR 25 અને ભેગું નથી જોતું આપણને. આપણને PRનું પણ અલગ માપ જોઈએ છે અને QRનું પણ મને અલગ જ માપ જોઈએ છે. તો શું કરીએ? તો કંઈ નહીં, પહેલાં તો સૂત્ર મૂકી દઈએ કે ભાઈ કર્ણ કોણ છે? PR એટલે PRનો સ્ક્વેર બરાબર બાજુ કઈ છે? PQ એટલે PQનો સ્ક્વેર અને બીજી બાજુ કઈ છે? QR તો QRનો સ્ક્વેર, જેને આપણે પ્રેમથી કહીએ છીએ પાયથાગોરસનો પ્રમેય. કયો પ્રમેય? પાયથાગોરસનો પ્રમેય. હવે એક કામ કરીએ, આ જે PR છે ને, PR પ્લસ QRનો સરવાળો છે ને, PR પ્લસ QR બરાબર 25. તો આપણે PRને અહીં જ રાખીએ અને QRને બરાબરની પાછળ જવા દઈએ, મતલબ કે આપણે સૂત્રનો કરતા બનાવીએ. તો PRને આગળ રાખીશું એટલે PR બરાબર 25 તો પાછળ જ છે. QRને જવા દઈએ પાછળ તો માઇનસ QR થઈ જાય. મતલબ મિત્રો આને આપણે કહીએ ને કે આદેશ લીધો. આપણે શું લીધો? આનો આપણે આદેશ. જે જગ્યાએ આપણને PR દેખાય ને ત્યાં આપણે આ કિંમતને ઠપ કરવાની છે. ચલો PRની જગ્યાએ આપણે આ કિંમત ઠપ કરવાની છે એટલે 25ના 25 માઇનસ QRના QR અને આખાનો સ્ક્વેર. PRની જગ્યાએ આપણે આ લખ્યું, અહીં સ્ક્વેર તો અહીં પણ આપણે સ્ક્વેર કરવો પડે. PQની વેલ્યુ તો આપણને આપેલી જ છે ને 5, તો અહીંયા 5નો સ્ક્વેર. QR નથી ખબર તો વાંધો નહીં, QRના QR સ્ક્વેર રહેવા દો. અહીંયા 25નો સ્ક્વેર જો પહેલા બીજા પદ અને આખા કૌંસનો સ્ક્વેર એટલે 25નો સ્ક્વેર 625 માઇનસ 2 ગુણ્યા પહેલું બીજું 25 દુ 50 એટલે 50 QR, 50 QR અને માઇનસ QR છે ત્યાં શું આવશે? હવે પ્લસ QRનો સ્ક્વેર એટલે પહેલાનો સ્ક્વેર પ્લસ 2 ગુણ્યા પહેલું બીજું પ્લસ છેલ્લા પદનો સ્ક્વેર. આવું આપણે સૂત્ર મૂક્યું. અને આ બાજુની સાઈડ પર 5નો સ્ક્વેર છે 25 અને QRના QR સ્ક્વેર જ આવશે. એમાં તો કંઈ ચેન્જ છે નહીં. હવે બરાબરની બંને જગ્યાએ સમાન કિંમતો દેખાઈ રહી છે તમને? તો કે હા, આ રહેજો. QR સ્ક્વેર અહીં પણ છે અને QR સ્ક્વેર અહીંયા પણ છે. અહીંયા પ્લસ છે ને અહીંયા પ્લસ છે એટલે આને પ્રેમથી કાપી નાખવાનું, પ્રેમથી આને કાપી નાખવાનું. એટલું આપણે ઓછું થઈ ગયું. શું બચે છે? 625 માઇનસ 50 QR બરાબર 25. 25ને અંદર લાવો અને 50 માઇનસ QRને પાછળ જવા દો તો 625, 25 અંદર લાવશે એટલે માઇનસ 25 થશે બરાબર માઇનસ 50 છે પ્લસ 50 QR થઈ જાય છે. 625માંથી 25ને માઇનસ કરો એટલે 600 બરાબર 50 QR. 50ને લઈ આવવું પડે છેદમાં એટલે QR બરાબર 600ના છેદની અંદર 50. આને કટ મારો, 0 0 કેન્સલ અને અહીંયા 12 5 60 એવી રીતે ઉડશે. તો આપણને QR કેટલું મળી જાય છે? QR આપણને મળી જાય છે 12 સેન્ટીમીટર.
12 સેન્ટીમીટર બરાબર છે, કાં તો 12 સેમી નથી, ખાલી 12 આપણે રાખવાનું છે. ક્લિયર છે? તો ક્યુઆરને મેળવવા માટે આપણે આટલી બધી માથાકૂટ કરેલી છે. ચાલો હવે અહીંયા આપણે સૂત્ર આપેલું છે એ પ્રમાણે PR પ્લસ QR બરાબર 25. તો અહીં કરીએ આપણે PR પ્લસ QR બરાબર 25, જેમાં QR આપણને મળી ગયા હતા કેટલા? 12. તો QRની જગ્યાએ આપણે મૂકીશું 12 અને પાછળ તો જે એઝ ઇટ ઇઝ 25 છે એના 25ના 25 પ્લસ 12ને બરાબરની પાછળ જવા દઈએ તો 25 તો ઓલરેડી પાછળ જ પડ્યા છે. 25ના 25 આ પ્લસ 12 છે ને માઇનસ 12 થઈ જશે. તો PR બરાબર આવશે 13. થઈ ગયા? થઈ ગયું ને? આપણને PRનું માપ પણ અલગથી મળી ગયું અને QRનું માપ પણ અલગથી મળી ગયું. મિત્રો દાખલો મોસ્ટ ટાઈમપી છે, તમને આવો નવો સેમ દાખલો બુકમાં પણ આપેલો છે એટલે જોઈ લેજો. હવે જે આપણે મેળવવાનું છે ને હવે આપણે ધ્યાન આપવાનું છે. ચાલો લખી પણ દઈએ અહીંયા કે QR આપણને મળી ગયા 12 અને PR મળી ગયા આપણને 13. સૌથી પહેલાં આપણે સાઇન Pની કિંમત મેળવવાની છે. તો લખીએ સાઇન P. સૂત્ર આપણે આખું લખતા નથી, તમને ખબર પડી ગઈ કે P પરથી જોવાનું હોય એટલે આપણે અહીંથી જોવું પડશે. સામેની બાજુ કોણ? તો કે QR અને કર્ણ કોણ છે? તો PR, એટલે 12/3 આપણો જવાબ થશે પહેલો. 12/13 આપણો જવાબ પહેલો મળી ગયો. હવે બીજું છે cos P. તો ફરીથી આપણે cos લખવાનું છે પણ જોવાનું છે ક્યાંથી? P પરથી જ આપણે જોવાનું છે. તો P પરથી જુઓ તો cos એટલે પાસેની બાજુ મતલબ કે PQ અને કર્ણ એટલે PR. તો 5/13 આવશે. 5/13 આવશે અને ત્યાર પછીની વેલ્યુ છે tan P. આ પણ આપણે P પરથી જ જોવાનું છે. તો ચલો tan P. tanની કિંમત છે સામેની બાજુના છેદમાં પાસેની બાજુ એટલે કે 12/5. 12/5 આ મળી ગયા મિત્રો આપણને 3 માપ. આની પરથી આપણે કોઈ પણ માપ મેળવી શકીએ. આ 3ની વાત નહીં, આની આપણે 6/6 આપણા ગુણોત્તરો છે ને એ 6/6 ગુણોત્તરના માપ આપણે આની પરથી મેળવી શકીએ છીએ. જો બતાવું તમને કરીને. સાઇન P આપણને 12/13 મળ્યા. તો આની પરથી આપણને cosec મળી જાય. બહુ જ સિમ્પલ રીતે cosec P જોતું હોય તો એનું વ્યસ્ત કરી નાખો એટલે 13/12 થઈ જાય. આ તમને માત્ર પ્રેક્ટિસ માટે કરાવું છું, બરાબર. કોસની પરથી આપણે sec મળી લઈએ એ શોધી લઈએ. તો sec P બરાબર 13/5 થઈ જાય. tan, તો tan પરથી આપણને cot મળી જાય. cot P મેળવવું હોય તો અહીંયા 12/5 તો વ્યસ્ત કરો તો 5/12 થઈ જાય. તો આવી રીતે મિત્રો આપણને 3 માપ ખબર હોય ને ખૂણાના, ત્રિકોણના, બાજુઓના, આવી રીતે તો આપણે કોઈ પણ 6/6માંથી કોઈ પણ ખૂણા પરથી આપણે કરી શકીએ છીએ. બરાબર છે? ચાલો આગળ વધીએ આપણે ધીરે ધીરે. હવે આગળ દાખલા નંબર 9 કરીએ. જો tan θ બરાબર A અને B, એના છેદમાં B હોય તો cos θ પ્લસ sin θ ના છેદમાં cos θ માઇનસ sin θની કિંમત શોધવાની છે. ચલો સૌથી પહેલાં ત્રિકોણ બનાવવું પડશે. આની અંદર ડાયરેક્ટ પણ થઈ જાય એવું છે પણ આપણે રીત આખી કરવાની છે. બાકી આવા આન્સરો આવા જે છે ને ડાયરેક્ટ પણ આપણે કરી શકીએ છીએ. આપણે માત્ર અહીંયા ABC કરીએ, નહીં કરીએ ને તો પણ ચાલશે, ડાયરેક્ટ કરશું તો પણ ચાલશે. જોજો tan θ આપણને આપણે છે, અહીંયા આપણે θ ખૂણો ગણીએ ને, અહીંયા θ ગણીએ તો અહીંથી જોવે ને તો આ સામેની બાજુ અને આ પાસેની બાજુ એટલે A અને B આપણને આપેલા છે. આ સામેની બાજુ છે ને આ પાસેની બાજુ છે. તો આ કર્ણ કેટલો મળશે? તો કે ભાઈ પહેલાનો સ્ક્વેર પ્લસ બીજાનો સ્ક્વેર. તમને ખબર છે ને કર્ણ એટલે શું? તો કર્ણ એટલે વર્ગમૂળ કરવાનું. સૌથી પહેલાં જો ના કરવું હોય તો તમે અહીંયા આવું બી કરી શકો, સ્ક્વેર તો પણ ચાલે. પહેલાં એટલે કે A નો સ્ક્વેર, બીજું એટલે કે B નો સ્ક્વેર. A નો સ્ક્વેર એટલે A સ્ક્વેર જ થાય, B નો સ્ક્વેર એટલે B સ્ક્વેર જ થાય. હવે અહીંયા કર્ણનો સ્ક્વેર આપણને A સ્ક્વેર પ્લસ B સ્ક્વેર મળે છે. તો કર્ણ મેળવવા માટે આપણે આને વર્ગમૂળ પહેરાવવું પડે. આને આપણે વર્ગમૂળ પહેરાવવું પડે. ચાલો A સ્ક્વેર પ્લસ B સ્ક્વેર. ક્લિયર છે? એટલે આપણને કર્ણ મળી ગયો. હવે આપણે cos અને sin ની કિંમત શોધી લઈએ અને પછી આપણે આગળ ભાગીએ. ચલો જોજો સૌથી પહેલાં આપણે sin ની કિંમત મેળવીએ. sin θ એટલે શું? તો sin θ એટલે સામેની બાજુના છેદમાં, એ સામેની બાજુ A છે, છેદમાં કર્ણ કોણ છે? તો કે રૂટમાં A સ્ક્વેર પ્લસ B સ્ક્વેર. મોટી કિંમત છે પણ ચિંતા ના કરો. એવી રીતે હવે cosની કિંમત મેળવીએ તો cos θ બરાબર પાસેની બાજુ મતલબ કે B છે અને એને છેદમાં કર્ણ છે અહીંયા આપણો A સ્ક્વેર પ્લસ B સ્ક્વેર. આ બંને કિંમતો આપણે ઉપયોગ કરીશું આ સૂત્રમાં મૂકીને. cos θ પ્લસ sin θ, cos θ માઇનસ sin θ યાદ રહી ગયું છે મને. ચલો ભાઈ cos θ
પ્લસ સાઇન થીટાના છેદમાં કોસ થીટા માઇનસ સાઇન થીટા. એવું જ છે ને ભાઈ? ઓકે, આવું જ છે. ચલો, હવે કોસ થીટાની કિંમત કેટલી હતી આપણી? કોસની કિંમત હતી બીના છેદમાં, જોજો ખાસ, બીના છેદમાં વર્ગમૂળમાં એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. તમને મિત્રો સ્ટેપ લાગશે ડરામણા, હે ને? તમે લોકો ગભરાઈ જશો કે આટલું બધું મોટું મોટું કેમ ન કરીએ, પણ કંઈ નહીં, ખાલી કિંમત જ ગોઠવવાની છે. સાઇનની કિંમત છે એ, અને એના છેદમાં ફરીથી સેમ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર વર્ગમૂળની અંદર ભાગ્યા, બરાબર, જે આપણે અહીંયા કર્યું છે એ. કોસની કિંમત એટલે સેમ વસ્તુ, આવું આવું સેમ મૂકશું, પણ વચ્ચે ખાલી માઇનસ કરવાનું છે. વચ્ચે ખાલી શું કરશું આપણે? માઇનસ કરશું. તો આપણે અહીંયા સ્માર્ટ ટેકનિક વાપરી લઈએ છીએ. આપણે અહીંયા આપણી સ્માર્ટ ટેકનિક વપરાય જ નથી ભાઈ, પણ હા, એક મિનિટ. ઓકે, અહીંથી આપણે કોપી કરી દઈએ ને, અહીંયા કિંમત આપણે સેમ જ મૂકવાની છે. ખાલી ચેન્જ કઈ જગ્યાએ આવશે? ચેન્જ ખાલી આ જગ્યાએ આવશે કે અહીંયા પ્લસ છે. શું કરવું પડશે? અહીંયા માઇનસ કરવું પડશે. બસ, પતી ગયું. ચલો, નીચેનો છેદ સરખો છે એટલે આપણે કહી શકીએ બી પ્લસ એ. આવું કહી શકીએ ને? બિલકુલ કહી શકીએ. બી પ્લસ એ, એનું કોમન આવશે નીચે વર્ગમૂળ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર છેદમાં બી માઇનસ એ, અને એના છેદમાં પણ સેમ વસ્તુ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર વર્ગમૂળની અંદર. છેદ બંનેનો સરખો એટલે છેદ કેન્સલ થઈ જશે. તો બી પ્લસ એ ના છેદમાં બી માઇનસ એ. આટલો સિમ્પલ આનો જવાબ છે. પણ આપણે માર્ક્સ મેળવવા માટે આખી રીત કરવી પડશે. સો બી પ્લસ એના છેદમાં બી માઇનસ એ આપણો અહીંયા રાઈટ આન્સર મળી જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડીયોમાં આટલું જ રાખીએ છીએ. વધારે ફાસમ ફાસ નથી ભાગતા. તમને સમયસર તમને બધા જ વિડીયો મળી જશે. આપણે થોડુંક ઓછું કામ કરીશું, પણ પરફેક્ટલી કામ કરીશું, બરાબર ને? આપણે કલાકના વિડીયો નથી બનાવવાના. આપણે 15-20 મિનિટના વિડીયો બનાવીશું, શાંતિથી કામ કરીશું અને આખું સ્વાધ્યાય પૂરું કરીશું. એક પણ દાખલો તમારો બાકી નહીં રહેવા દઉં. ચિંતા કરતા નહીં, જેટલું બને તેટલું ઝડપથી આપણે કામ કરી રહ્યા છે. ચાલો, તો જેટલા પણ વિદ્યાર્થીઓ નવા છે, તમને ખબર જ છે, તમને દેખાઈ રહ્યું છે, તમારે સબસ્ક્રાઈબ કરવાનું છે. અને ખાસ મિત્રો કરી દેજો. ત્યાર પછી તમારે મિત્રો વિડીયોને એક લાઇક પણ કરવાનું છે, કારણ કે તમને વિડીયો ગમ્યો હશે, મને ખબર છે, મને વિશ્વાસ છે કે તમને વિડીયો ગમ્યો જ હશે. તો લાઇક કરજો. તમારા મિત્રો સાથે, તમારા ભાઈબંધ સાથે, હે ને, તમારે જે પણ તમારા જે નજીકના સંબંધીઓ છે, જેટલા પણ ધોરણ 10માં અત્યારે ભણી રહ્યા છે, એ બધાને આ વિડીયો શેર પણ કરજો. મળીએ છીએ હવે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર, જેમાં આપણે હવે આની પછીના દાખલાઓને સોલ્વ કરીશું. ત્યાં સુધી મિત્રો આ તમામ દાખલાઓને એકવાર જાતે પણ પ્રેક્ટિસ કરી લેજો.